પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ફરીવાર કહું છું, આપત્તિઓ એટલે કે કઈ? વાવાઝોડું છે, ભૂકંપ છે, સુનામી છે, આ બધી આગાહી છે આપણને કઈને નથી આવતી. એની આપણે પહેલા આગાહી નથી કરી શકતા અને અચાનક આવી પડે ત્યારે ઘણું બધું નુકસાન કરતી હોય. તો આ બધી આપત્તિઓ છે, એનાથી બચવા આપણે કેવા પગલા કરી શકીએ એના માટે શબ્દ વાપરો છે વ્યવસ્થાપન. શું કરવું જોઈએ આપણે બધાએ? તો એના માટે શબ્દ છે વ્યવસ્થાપન. જોઈએ આપણે આગળ વધીએ. આપત્તિ કુદરતી હોય કે માનવ સર્જિત, ત્વરિત હોય કે મંદ. હું કીધું બે પ્રકારની આપત્તિ હોય, યાદ રાખજો. આપત્તિ છે ને બે પ્રકારની હોય. એક કુદરતી હોય અને એક આપત્તિ કેવી હોય? માનવ સર્જિત હોય. કેવી હોય? માનવ સર્જિત. તો આ કુદરતી અને માનવ સર્જિત આપત્તિ હોય. ત્વરિત એટલે કે ઝડપથી આવી જતી હોય. મંદ પૃથ્વીના પેટાળમાં કે વાતાવરણમાં પેદા થયેલી હોય, પૃથ્વી પર વ્યાપકપણે અનુભવાય છે. કોઈ પણ આપત્તિ શબ્દ ક્યારે વપરાય? આપત્તિ એટલે એવી ઘટના કે જેનાથી કંઈક નુકસાન થાય એવી સંભાવના હોય. તો આપત્તિ વિનાશ સર્જે છે. આપત્તિ શું સર્જન કરે? વિનાશને સર્જે છે. કેટલીક ઘટનાઓ ઉદાહરણ જોઈએ તો સ્પષ્ટ થાય કે જાનમાલનું વધુ પ્રમાણમાં નુકસાન થાય. પૂર આવે, વાવાઝોડું આવે, સુનામી આવે, ભૂકંપ આવે તો તમને ખબર છે કેટલું બધું નુકસાન, અને પરિણામે જાનમાલને શું થાય? નુકસાન. જ્વાળામુખી વિસ્ફોટ, ભૂકંપ, સુનામી જેવી ઘટનાઓ કુદરતી અને માનવ સર્જિત એમ બંને કારણોથી જોવા મળે છે. બરાબર? એમાં કુદરતી રીતે પણ જોવા મળે અને માનવ સર્જિત રીતે પણ જોવા મળે. કેટલીક ઘટનાઓ અગાઉથી જ આયોજિત અને નિશ્ચિત વિનાશ કરનારી હોય. બરાબર છે? કેટલીક એવી આપત્તિઓ છે કે જો આવે તો એ વિનાશ સર્જે. બરોબર છે? એ વિનાશ કરનારી હોય. જેમ કે બીજા વિશ્વયુદ્ધની અંદર તમને ખબર છે જાપાનના બે શહેરો ઉપર, દાખલા તરીકે જો અમેરિકાએ જાપાનના બે શહેરો, એ બે શહેરોના નામ કયા સાહેબ? જાપાનના બે શહેરો, એ બે શહેરોના નામ આપણને સાહેબ આવડવા જોઈએ. એ બે શહેરોના નામ કયા? તો કે ભાઈ હિરોશિમા અને નાગાસાકી. આ બે શહેરો ઉપર શું કર્યો? અણુ અખતરો કર્યો છે. શું કર્યું? અણુ અખતરો. જાપાનના બે શહેરો ઉપર અમેરિકાએ શું કર્યું? અણુ બોમ્બ ફેંક્યા, અણુ અખતરો કર્યો. સાહેબ આ અણુ અખતરો એટલો બધો ભયંકર હતો, એટલો બધો વિનાશકારી હતો કે આજે પણ જાપાનની અંદર આ બે શહેરોની અંદર બાળકો જન્મે છે, નવા બાળકો જન્મે તો એને કંઈક ને કંઈક રોગો જોવા મળે છે, કંઈક ને કંઈક રોગ જોવા મળે છે, વિકલાંગતા જોવા મળે છે. શેના કારણે? અમેરિકાએ આવું કર્યું એટલે. તો આ અમેરિકાએ જાણી જોઈને કર્યું હતું આ. તો આ આપત્તિ તો આપણે ઊભી કરેલી છે. માનવ સર્જિત આપત્તિ કહેવાય. કેવી કહેવાય? માનવ સર્જિત આપત્તિ. કેટલાને સમજાય? અને માનવ સર્જિત આપત્તિ કહેવાય. વાતો કરવામાં પૂરો થઈ જશે. અહીંયા ધ્યાન આપો બધા લોકો, હાથ હેઠા કરો ને આ ભણવામાં ધ્યાન આપો. તમારો આખો લેક્ચર આમાં વયો જાય દીકરા. બરાબર? હવે જુઓ, તમારી દરેકની પરીક્ષામાં સિલેબસ બધાનો જુદો જુદો હોય છે. ઘણી સ્કૂલમાં આ ચેપ્ટર પૂછશે, ઘણી સ્કૂલમાં નહીં પૂછે, પરંતુ આપણે સિલેબસ આગળ હકાલી નાખીએ.
બરોબર, આ ચેપ્ટર પૂરું જ કરી દઈએ એટલે કોઈને એવો પ્રશ્ન ન થાય કે સાહેબે બાકી રાખ્યું, ટપ્પો પડે છે. હાલો આ ચેપ્ટર પૂરું થાય પછી આપણે રિવિઝન શરૂ કરી દઈશું. હાલો તો આ વસ્તુ યાદ રાખજો. તો આ અમેરિકાએ જાપાનના 2 શહેરો ઉપર હુમલો અણુ અખતરો કર્યો ને, તો એ માનવ સર્જિત આપત્તિ થઈ. માનવ સર્જિત એટલે હું, માણસે હાથે કરીને આ વસ્તુ કરી, કુદરતી નથી, આપણે ઊભી કરી આ વસ્તુ. આવું ન કરવું જોઈએ, બરાબર. ત્યારબાદ અમેરિકાની સેના દ્વારા પરમાણુ હુમલો કરવામાં આવ્યો. જ્યારે કેટલીક ઘટનાઓમાં માનવીય ભૂલ કે બેદરકારી, આ બેદરકારી હતી, અમેરિકાની ભૂલ હતી. આવું ન કરવું જોઈએ. ભોપાલ ગેસ કાંડ, રશિયામાં ચર્નોબિલ પરમાણુ દુર્ઘટના, આવી ઘટનાઓ છે એ માનવ સર્જિત ઘટનાઓ છે. આ કોઈ કુદરતી ઘટના નથી. આગળ જોઈએ સાહેબ, આપત્તિના પ્રકાર કેટલા? આપત્તિના જોખમોમાંથી આપણે માહિતગાર છીએ. બચાવ રાહતની વ્યૂહરચના કરવા, તેના કારણો અને જવાબદાર સંજોગોને જાણવા પડશે. બચાવના સમગ્ર તૈયારીના સંદર્ભે આ વિગતો જાણવી ખૂબ જરૂરી છે. આપત્તિ વ્યવસ્થાપનના તજજ્ઞોએ આપત્તિને કુદરતી અને માનવ સર્જિત એવા 2 પ્રકાર પાડ્યા. જો કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ એવા 2 પ્રકાર પાડ્યા. આપત્તિના પ્રકાર કેટલા? 2. ફરીવાર, આપત્તિના પ્રકાર કેટલા? 2. કુદરતી અને માનવ સર્જિત આપત્તિ. ભૂકંપ આવે છે તો એ માણસની હાથેથી નથી આવતું, એની કુદરતી રીતે આવે. વાવાઝોડું આવે છે કુદરતી રીતે આવે, તો એ કુદરતી આપત્તિ થઈ. પરંતુ આપણે કોઈને મારી નાખીએ અથવા તો આપણે કોઈ સરકારી ઇમારતોને તોડી નાખીએ તો એ અને ઘણા માણસો મરી જાય, બરોબર, આપણી ભૂલના કારણે, તો એ માનવ સર્જિત આપત્તિ થઈ. બરોબર, જેમ અમેરિકાએ હિરોશીમા ઉપર બોમ્બ ફેંક્યા હતા એ રીતે. ઓકે. કુદરતી આપત્તિઓની અંદર પૂર આવવું, વાવાઝોડું, સુનામી, દુકાળ એટલે કે વરસાદ ન પડે તો આખા ખેતરોની અંદર ખેતી જ ન થાય, દુકાળ પડે. ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ. સાહેબ દાવાનળ એટલે હું? જંગલમાં લાગતી આગ. જંગલમાં લાગતી આગને દાવાનળ કહેવાય. જેમાં પૂર, વાવાઝોડું અને સુનામી એ આગાહી કરી શકાય. તમને એવું કહે નીચેનામાંથી કઈ આપત્તિની આગાહી કરી શકાતી નથી? પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય. આગાહી કરી શકાતી નથી. બરોબર યાદ રાખજો. ઓપ્શન આપું છું, એ કરીને આપું છું. પૂર આવવાનું હોય તો એની આગાહી કરી શકો તમે. વાવાઝોડું, એની આગાહી કરી શકો. પછી સુનામી, દરિયાની અંદર મોટા મોટા મોજા આવવાના હોય, સુનામી આવવાની હોય, એની આગાહી કરી શકો. તો કે ભાઈ હા, પરંતુ ભૂકંપ, પછી જ્વાળામુખી અને દાવાનળ, જંગલમાં લાગતી આગ, આની આગાહી કરી શકતી નથી. એટલે જવાબ શું આવશે? આ આવે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. સ્ક્રીનશોટ પાડી લેજો, પરીક્ષામાં પૂછાય. પછી કહેતા નહીં સાહેબ, પછી મને કોઈ નો કહેતા કે મારા સાહેબે અમને નો કીધું. નીચેનામાંથી કઈ આપત્તિની આગાહી કરી શકાય? તો કે ભાઈ પૂર આવવાનું હોય તો આપણે પહેલેથી ચેતવતા રહી શકીએ, ચેતવણી આપી શકીએ કે ભાઈ આ વિસ્તારમાં વધારે વરસાદના કારણે પૂર આવવાનું છે, બચી જાજો. વાવાઝોડું આવવાનું હોય તો આપણે એની આગાહી કરી શકીએ. સુનામી આવવાની હોય તો એનું આગાહી કરી શકીએ. પણ ભૂકંપ ક્યારે આવવાનો એની આગાહી ન કરી શકીએ. જ્વાળામુખી ક્યારે ફાટશે પર્વતમાંથી એની આગાહી ન થાય. અને દાવાનળ ક્યારે જંગલમાં આગ લાગશે એની આગાહી ન કરી શકાય. આ સ્ક્રીનશોટ પાડી લેજો, ફટાફટ સ્ક્રીનશોટ પાડી લ્યો અને તમારી બુકમાં લખી નાખજો. તો આ વાત કરી આપણે આપત્તિ, કુદરતી આપત્તિની. સાહેબ માનવ સર્જિત આપત્તિમાં કોણ આવે? તો કે ભાઈ માનવ સર્જિત આપત્તિ, તેની અંદર આગ, ઔદ્યોગિક અકસ્માત એટલે કે કોઈ ફેક્ટરીની અંદર આગ લાગવી, બરાબર, ફેક્ટરીની અંદર ઘણા બધા માણસોનું મરી જવું, આવી બધી માનવ સર્જિત. બોમ્બ વિસ્ફોટ થવો, હુલ્લડ એટલે હું? એક આરે 500,000 માણસોનું ટોળું જાય અને કોઈકને ટીપી નાખે અથવા કોઈક સરકારી વસ્તુની નુકસાન કરે તો એને હુલ્લડ કહેવાય, ટોળું કહેવાય. સાહેબ પહેલી આપત્તિ જોઈએ, કુદરતી આપત્તિ વિશે જોઈએ.
પૂરની આપણે વાત કરીએ. પૂર પેલા તો તમારે એ યાદ રાખવાનું કે પૂર છે એની આપણે અગાઉ આગાહી કરી શકીએ, અથવા તો પૂર આવવાનું હોય તો એની અગાઉ આપણે શું કરીએ કે આગાહી કરી શકીએ છીએ. બરાબર, તમને ઘણી વખત ખબર હોય ટીવી ની અંદર કે તમે ન્યૂઝ ની અંદર જોતા હો, કોઈ વરસાદની સિઝનમાં વધારે વરસાદ પડે તો ટીવી વાળા આબોહવા સમાચાર હવામાન સમાચાર ની અંદર તમને કે ભાઈ ફલાણી જગ્યાએ આટલો વરસાદ પડ્યો છે તો નાના નીચલા કાંઠાના જે વિસ્તારના લોકો છે એને ત્યાંથી ટ્રાન્સપ્લાન્ટ કરી દેવામાં આવે, એ લોકોના ઘર ખાલી કરાવીને એને બીજે મૂકી દેવામાં આવે. શું કરવા? એને નુકસાન ન થાય એટલા માટે. પૂરનો સામાન્ય રીતે આપણે એવો અર્થ કરી શકીએ કે વિશાળ ભૂ વિસ્તારમાં સતત કેટલાય દિવસો સુધી, હું કીધું વિશાળ ભૂ વિસ્તારમાં સતત કેટલા દિવસ સુધી પાણીનું ડૂબેલું રહેવું. એટલે કે કોઈ પણ શહેર છે, કોઈ પણ ગામડું છે, કોઈ પણ નગર છે, એ લાંબા સમય સુધી પાણીની અંદર ડૂબેલું રહે તો આપણે એવું કહી શકાય કે પૂર આવ્યું છે. સમજાય છે? મોટા ભાગે લોકો પૂરની ઘટનાને નદી સાથે જોડે છે. જ્યારે નદીનું પાણી એના બે કાંઠાની વચ્ચે વહેતું હોય, નદી હોય ને, નદી એનું પાણી, એનો એક કાંઠો, આ બે કાંઠા, એની વચ્ચે નદીનું પાણી વહેતું હોય. પરંતુ વધારે વરસાદના કારણે નદીનું પાણી કાંઠાને ઓળંગીને બહાર વયું જાય, આજુબાજુના વિસ્તારમાં વયું જાય તો એને પૂર કહેવાય. એને શું કહેવાય? પૂર કહેવાય. જ્યારે નદી પાણી કિનારાના ભાગો ઉપરથી વહીને નજીકના વિસ્તારોને ડૂબાડી દે છે. પૂર એ કુદરતી ઘટના છે. પૂર કેવી ઘટના છે? કુદરતી. હું કહું ને નદીમાં પૂર આવે એવું ન હોય. એક ધારા ભારે વરસાદના કારણે પૂર આવે છે. માનવ પ્રવૃત્તિઓ, જળ પરિવાહ, જમીનનો ઢોળાવ વગેરે બાબતોને અવગણીને કરાયેલા બાંધકામથી પૂર વિકરાળ સ્વરૂપ ધારણ કરે અને મોટા પ્રમાણમાં જાનમાલને નુકસાન કરે છે. તો પૂર આવે ને એની આપણે આગાહી કરી શકાય. બને એટલા વહેલા આગાહી થાય તો ઘણા બધા લોકોને મરતા બચાવી શકાય, ઘણા બધા પ્રાણીઓને બચાવી શકાય, વધારે પડતું નુકસાન થતું આપણે અટકાવી શકીએ. ડન છે. પૂરની આગાહી કરી શકાય. કોની આગાહી ન કરી શકાય? તો આની ભૂકંપ, જ્વાળામુખી અને દાવાનળની આગાહી ન કરી શકાય. ફરીવાર, આપત્તિના કેટલા પ્રકાર? આપત્તિના સાહેબ બે પ્રકાર, કુદરતી અને માનવ સર્જિત. કુદરતી આપત્તિઓમાં કોણ આવે? પૂર આવે, વાવાઝોડું, સુનામી, દુકાળ, ભૂકંપ, જ્વાળામુખી, આ બધું. પરંતુ એવી કઈ આગાહી છે કે જેની તમે આગાહી કરી, એવી કઈ આપત્તિઓ છે કે જેની તમે આગાહી કરી શકતા નથી? તો ભૂકંપ છે, પછી જ્વાળામુખી છે અને દાવાનળ. આ એવી આપત્તિઓ છે કે એની આગાહી આપણે કરી શકતા નથી. બરાબર, હાલો આગળ વધીએ. સાહેબ, પૂર આવે ત્યારે કરવાનું શું? પૂર આવે ત્યારે શું કરવાનું? તો કે ભાઈ સલામત સ્થળે પોતાની કિંમતી અને અંગત જરૂરિયાત વસ્તુ છે એ લઈને તમારે કોઈ સારા એવા સેફ જગ્યા હોય, સારી જગ્યા હોય, ઢોળાવાળી જગ્યા હોય, ત્યાં તમારે વયું જવાનું છે. જ્યારે પણ આવી પૂરની આગાહી કરવામાં આવે ત્યારે આપણે હારે શું હોવું જોઈએ? પાણી, સૂકો નાસ્તો થોડો રાખવાનો, મીણબત્તી, ફાનસ, પ્લાસ્ટિકની ડબ્બી માં ભેજ ના લાગે તે રીતે દિવાસળીની પેટી પણ આપણે રાખવી. બરાબર. બાળકોને ભૂખ્યા રાખવા નહીં. શું કરવાનું? કારણ કે બાળક છે એ ભૂખ્યું થાય તો એ માંદું પડી શકે. ભૂખ્યું બાળક વધારે પડતું ભૂખ્યું રહે તો એ માંદું પડી શકે. મોટાને તો વાંધો નહીં, પણ બાળકને કેવડાવે, એટલે બાળકને ભૂખા રાખવા નહીં. પૂર ઓસર્યા બાદ, એટલે કે નદીમાં પાણીનો પ્રવાહ ઓછો થઈ જાય પછી પાણી ઉકાળીને વાપરવું, એટલે કે પીવાનું પાણી છે એને ગરમ કરીને પીવું, જેથી કરીને તમને બીજા કોઈ રોગ ન થાય. કારણ કે ડોળું પાણી, ખરાબ પાણી પીવાથી આપણને ઘણા બધા રોગો થતા હોય છે. સાથથી રેડિયો, મોબાઈલ ફોન એને આપણે હારે રાખવા અને સમાચાર સાંભળતા રહેવા. કોઈ પણ સરકાર સૂચના કરે એનું પાલન કરવું. સાપથી સાવધાન રહેવું. કોરી અને સૂકી જગ્યામાં આવી શકે તેને દૂર રાખવા, વાંસની લાકડી સાથે રાખવી. કારણ કે જીવ જંતુઓ છે, ભીની જગ્યા હોય, ભેજવાળી જગ્યા હોય, એમાં જીવ જંતુઓ વધારે જોવા મળે. તો એનાથી આપણે રક્ષણ કરવા માટે આપણે આગળ કંઈક સેફટી માટે રાખવું. હવે પૂર આવે ત્યારે શું ન કરવું?
તો કે ભાઈ પૂરના પાણીથી બનાવેલો ખોરાક ખાવો નહીં. પાણી, ગંદુ પાણી એ પીવું પણ નહીં અને એનાથી ખોરાક પણ બનાવવો નહીં. સલામત સ્થળેથી બહાર જતા પહેલા યાદ રાખજો, કોઈ પણ સ્થળે બહાર જાઓ તો એ પહેલા માર્ગ અને પરિસ્થિતિની ચોક્કસ માહિતી લેજો. આ રસ્તો બરોબર તો છે, આ રસ્તામાં પાણી નથી ભર્યું, આ રસ્તામાં કોઈ પ્રોબ્લેમ નથી ને, એવું બધું જાણકારી મેળવી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું છે. બરાબર, આગળ. હવે સાહેબ વાવાઝોડું, તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન વાવાઝોડું, ચક્રવાત. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બરોબર, વાવાઝોડાની વાત કરીએ. સાહેબ વાવાઝોડાને ચક્રવાત તરીકે ઓળખવામાં આવે. વાવાઝોડાને શું કહેવામાં આવે છે? ચક્રવાત તરીકે ઓળખવામાં આવે છે. વાતાવરણમાં રચાતા વિક્ષોભથી, શું કીધું? વાવાઝોડું અથવા ચક્રવાત. વાતાવરણની અંદર રચાતા વિક્ષોભથી ભારતીય ઉપમહાદ્વીપમાં ચક્રવાત, સંયુક્ત રાજ્ય અમેરિકામાં હરિકેન. યાદ રાખજો, ભારતમાં વાવાઝોડાને શું કહેવાય? ભારતમાં વાવાઝોડાને, અહીંયા ધ્યાન આપજો, શું કહેવાય? ચક્રવાત કહેવાય. શું કહેવાય? ચક્રવાત. અમેરિકામાં વાવાઝોડાને શું કહેવામાં આવે? અમેરિકામાં એને કહેવામાં આવે હરિકેન અને ટોર્નેડો. યાદ રાખજો. જાપાનમાં વાવાઝોડાને શું કહેવામાં આવે? ટાઇફૂન. તો આ વસ્તુ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય. ભારતમાં વાવાઝોડાને કયા નામે ઓળખાય? ભારતમાં વાવાઝોડાને કયા નામે ઓળખાય સાહેબ? તો ભારતમાં વાવાઝોડાને ઓળખાય છે, શું ઓળખાય છે? ચક્રવાત. અમેરિકામાં હરિકેન, ટોર્નેડો. જાપાનની અંદર ટાઇફૂન. યાદ રહી ગયું? આ વસ્તુ યાદ રાખજો. આ પ્રચંડ વાતાવરણીય તોફાનો હવાના દબાણની સમતુલાથી સર્જાય છે. આ વાતાવરણીય તોફાનો, પવનો જે વિસ્તારમાંથી પસાર થાય ત્યાં મોટા પ્રમાણમાં વિનાશ વોરે છે. ભારતના પૂર્વ કિનારે અને કચ્છના સૌરાષ્ટ્રના કિનારે તેની વિધ્વંસક અસર જોવા મળે છે. ખરાબ અસર. વિધ્વંસક અસર એટલે શું? ખરાબ અસર જોવા મળે છે. સાહેબ વાવાઝોડું આવે ને તો શું કરવું? વાવાઝોડું આવે ત્યારે શું કરવું અને શું ન કરવું બે ખબર હોવી જોઈએ. શું કરવું પેલા એ જોઈએ. આવનારા તોફાનોના ચોક્કસ સમય જાણવા માટે ટીવી, જો બધી આપત્તિઓ છે ને એની અંદર તમને એક વસ્તુ એ કહેશે કે તમારે ટીવી છે, રેડિયો છે અને ન્યૂઝ ચેનલ એ સતત જોતું રહેવાનું. એમાં સખત ને સખત સમાચાર આપતા રહે તમને કે ભાઈ આ જગ્યાએ જવું, અત્યારે આવું વાતાવરણ છે, બહાર નીકળવું, ન નીકળવું, બરાબર. બધી વસ્તુ તમને કહેશે. તો એની સાથે કોન્ટેક્ટ રાખવો તમારો. જેમની પાસે રેડિયો હોય તેને વધારાની બેટરી હાથ વગી રાખવી. મોબાઈલ ફોન ચાર્જ કરી લેવાના, મોબાઈલ ફોનમાં ચાર્જિંગ રાખવાનું, બરાબર. ખોટી બીજું કઈ નહીં જોવાનું, રેડિયોમાં રાખવાનું ચાર્જિંગ સમાચાર. પાવર બેંક જેવા સાધનો હોય તો એને અગાઉથી ચાર્જ કરી લેવા. રેડિયો દ્વારા મળતી સૂચનાઓ, ચેતવણી ધ્યાનથી સાંભળવાની અને એનો અમલ કરવાનો. વાયડાટી નહીં કરવાની, હામું નહીં હાલવાનું. સરકાર તો કીધે રાખે, બરોબર છે, આપણે એવું નથી કરવું, હાલો બહાર નીકળીએ, એવી ખોટી કહેવાય ને અજડાઈ નહીં કરવાની, એને વાયડાટી કહેવાય. એવા નાટક કરવાના નહીં, અમલ કરવાનો. સરકાર જે આદેશો, સરકાર જે નિયમો
બહાર પાડે છે એનું પાલન કરવાનું છે તમારે. અફવાઓથી બચવો, કારણ કે આવી બધી આપત્તિઓ હોય ને ત્યારે લોકોની અફવાઓ પણ ઘણી બધી વાયરલ થતી હોય, તો આવી અફવાઓમાં માનવું નહીં. બરાબર, સમાચારનું એનું સાચું માનવાનું છે. વધારાનો ખોરાક, સૂકો નાસ્તો, પીવાના પાણીનો જરૂર મુજબ સંગ્રહ કરવો. બાળકો અને વૃદ્ધ માટે જરૂરી એવા ખોરાક અને દવા, જે લોકોને દર્દી હોય તો એ લોકોને દવા પણ ખાસ રાખવી અગાઉથી જ. ડન છે. તો આ વસ્તુ તમારે કામની છે. વાવાઝોડા દરમિયાન શું કરવું, એના પછી વિદ્યાર્થી મિત્રો, બચાવ તંત્ર દ્વારા તમને ઘરે છોડી દેવાનું કહેવામાં આવે તો સૂચનાનું પાલન કરવું. શુદ્ધ અને સલામત પાણી પીવું અથવા પાણી ગરમ કરીને પીવું. સરકાર કે કોઈ સ્વૈચ્છિક સંસ્થા દ્વારા કોઈ એવા આશ્રય સ્થાન ઉભા કરવામાં હોય જ્યાં બધા લોકોને રાખે, જમવાનું આપે અને એ લોકોની ધ્યાન રાખે, એવા આશ્રય સ્થાનમાં ત્યાં વ્યવસ્થાપકોએ આપેલી સૂચનાઓનું પાલન કરવું અને એ સૂચના સિવાય તે સ્થાને છોડીને જવું નહીં. પાલતુ પ્રાણીઓ છે એને ખીલે બાંધી રાખશો નહીં. વાવાઝોડું ને એવું આવે ને તો પ્રાણીઓ જે તમે તબેલો ને એવું રાખ્યું હોય, પ્રાણીઓને ખીલે બાંધેલા હોય એને છોડી દેવા, જેથી કરીને એનો રસ્તો એની હાથે કરી લેશે. પરંતુ બાંધેલા હોય તો એ અબોલ પ્રાણી છે, બોલી ન શકે, એટલે ન્યાય મૃત્યુ પામે. એવું નહીં કરવાનું, એને છોડી દેવાના. જો છૂટા હશે તો પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન એ કરી શકશે. શું ન કરવું, વાવાઝોડું આવે ત્યારે શું ન કરવું, તો કે ભાઈ રેડિયો પર હવામાન વિભાગ દ્વારા જે ચેતવણી આપવામાં આવે છે એ વાતો, અફવાઓને ધ્યાનમાં નહીં લેવાની. અફવાઓ જે કઈ ફેલાવવામાં આવે એ અફવાઓને ધ્યાનમાં નહીં લેવાની, રેડિયોની વાત માનવાની. અચાનક હવામાન સ્વચ્છ થઈ જાય, વાતાવરણ ચોખ્ખું થઈ જાય, વરસાદ બંધ થઈ જાય, પવન રોકાઈ જાય તો પણ ખુલ્લામાં બહાર નીકળવાનું નથી જ્યાં લગન આદેશ આપવામાં ન આવે, જ્યાં લગન સંદેશ આપવામાં ન આવે કે હવે કઈ વાંધો નથી, હવે કઈ કોઈ ટેન્શન નથી, તમે બહાર નીકળો. વીજળીના થાંભલા હોય, કોઈ છૂટા વાયર હોય, ઇલેક્ટ્રિક વાયરો હોય, કોઈ ઇલેક્ટ્રિક ઉપકરણો હોય, ભીના થયેલા હોય, એને હાથ અડાડવો નહીં, એને અડવું નહીં, કારણ કે શોર્ટ લાગવાની સંભાવના રહે. એવું નહીં કરવાનું. જાહેરાતના મોટા પાટિયા હોય, મોટા મોટા બેનર્સ હોય, મૂવીના મોટા બેનર્સો લગાડેલા હોય, એની નીચે ઊભું ન રહેવું, કારણ કે વાવાઝોડામાં હેઠું આવીને આપણે માથે પડે. બરાબર, તો એ બધું ન કરવાનું. મોટા વૃક્ષો પાસે આશ્રય લેવાનો નહીં. મોટા ઝાડવા હોય, ઘનઘોર મોટા ઘટાટો વૃક્ષો હોય, એની નીચે પણ ઊભું રહેવું નહીં. આવી પરિસ્થિતિમાં તો શું કરવું, શું ન કરવું એ સમજાયું. આગળ સાહેબ, ભૂકંપ પણ તમને પરીક્ષામાં પૂછાય. ભૂકંપનો સામાન્ય અર્થ શું થાય? પૃથ્વીની સપાટીનું કંપન થવું. કંપનનો મતલબ થાય ધ્રુજવું. આ શબ્દ બધાને સમજાઈ જાય. તમારા ઘરે મોબાઈલ હોય અને તમે એને સાયલેન્ટ મોડમાં મૂક્યો હોય તો તમારો મોબાઈલ કંપન કરે, ધ્રુજે, વાઇબ્રેશન આવે, વાઇબ્રેટ થાય, તો એને કહેવાય કંપવું. આખી ધરતી ધ્રુજવા મળે. બરાબર, કેવું ભગવાને ગોઠવેલું હોય છે, વિચાર કરો. ભગવાનની શક્તિ કેવી છે. ભગવાન ધારે તો એક જ ઝટકે આખી પૃથ્વીને ધ્રુજાવી નાખે. બરાબર, કંપન. તો આ ધ્રુજારી થવી એને કહેવાય ભૂકંપ કહેવાય. બહુધા પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભીય ક્રિયાના પરિણામે ભૂકંપો અનુભવાય. એક વાત યાદ રાખો કે ભાઈ ભૂકંપ આ આપત્તિ છે એ કુદરતી આપત્તિ છે, અને જમીનની અંદર કઈક પ્રક્રિયાઓ થાય જેને ભૂગર્ભિક ક્રિયાઓ કહેવાય. એ ભૂગર્ભિક પ્રક્રિયાના કારણે આ ભૂકંપ આવે છે, થાય છે. પૃથ્વીની સપાટીના નબળા ભૂપૃષ્ઠ ધરાવતા પ્રદેશો ભૂકંપના મુખ્ય પ્રદેશો ગણાય. ભૂકંપની સંભાવના વાળા પ્રદેશ કે વિસ્તારો તારવી શકાય છે, પણ તેની ચોક્કસ આગાહી કરી શકાતી નથી. એક શબ્દ યાદ રાખો જે મને બહુ ગમે છે કે ભૂકંપ નામની આગાહી છે. ભૂકંપ છે એની આપત્તિની આગાહી કરી શકાતી નથી. આની આગાહી નથી કરી શકાતી. આ વસ્તુ કામની છે. આગળ જોઈએ. આમ ભૂકંપ આગાહીના અભાવમાં ખૂબ મોટી જાનમાલની ખુવારી કરે છે. ભૂકંપ આવે ને તો બહુ મોટી જાનમાલની ખુવારી થાય. હવે તમને હું કહું
26 જાન્યુઆરી આ દિવસ મને હજી યાદ છે. 26 જાન્યુઆરી 2001 ત્યારે હું બીજા ત્રીજા ધોરણમાં ભણતો અને અમારી સ્કૂલની અંદર 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ હતો અને ત્યારે આ ભૂકંપ આવેલો ગુજરાતની અંદર કચ્છમાં. એનું મુખ્ય કેન્દ્ર હતું કચ્છ. કહેવાય ને આજે જે કચ્છ છે એ તો નવું બન્યું, બાકી આખું કચ્છને પૂરું કરી નાખ્યું હતું. બરોબર, મકાનો બધું પડી ગયું હતું. એટલી ભયંકર નુકસાન થયું હતું. ગુજરાતના બીજા શહેરોમાં પણ એટલું નુકસાન હતું, પણ કચ્છમાં સૌથી વધારે. અમે ત્યારે સ્કૂલની અંદર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા માટે ભેગા કરેલા. અમે બીજા ત્રીજા ધોરણમાં ભણતો અને ત્યારે મને યાદ છે અમારી સ્કૂલના જે ટીચર્સ હતા એને અમને બધા છોકરાઓને બહાર કાઢીને સામે મેદાન હતું એમાં ભેગા કર્યા. અમારી સ્કૂલ પણ ત્યારે પડી ગઈ. ત્યારે હું ઇન્ફન્ટ્સ નામની સ્કૂલમાં ભણતો, મારા ભાવનગરમાં આવેલી ઇન્ફન્ટ સ્કૂલ. આ સ્કૂલની અંદર અમે ભણતો અને એ સ્કૂલ આખી આ ભૂકંપમાં પડી ગઈ. વિચાર કરો, આટલી અસર ગુજરાતના બીજા શહેરોમાં હતી તો કચ્છમાં કેટલી હશે, સમજાય? તો આ ભૂકંપ છે એની આગાહી કરી શકાતી નથી. સાહેબ, ભૂકંપ આવે તો શું કરવું? તો કે ભાઈ ભૂકંપ દરમિયાન મોટી પાટલી કે ટેબલ નીચે રહેવું. ઘરમાં ટેબલ હોય ભૂકંપ આવે ત્યારે, કારણ કે ઘરના ગાબડા ઉપરની વસ્તુ આપણી ઉપર ન પડે એટલા માટે ટેબલ નીચે. શાળામાં હો તો પાટલીઓ નીચે બેસી જાઓ. અમને તો અમારી શાળામાંથી બધાને બાળકોને બહાર કાઢી અને બધાને સામે મેદાનમાં લઈ ગયા અને પછી અમારી સ્કૂલ આખી પડી ગઈ. બરોબર છે? જો શિક્ષકોએ ધ્યાન ન આપ્યું હોય તો એમાંથી ઘણા બધા બાળકોના પણ મૃત્યુ થઈ જતી હોય છે, કારણ કે ભાઈ સ્કૂલ આખી ધડમૂળથી પડી ગઈ હતી. જો બહાર ખુલ્લામાં હો તો મકાન, વરંડા, વીજળીને લાઈન કે વીજળીના થાંભલાથી આઘું રહેવું. જો વાહન હકારતા હો તો પુલની ઉપર નીચે લાઇટના થાંભલા, વીજળીની લાઈન કે ટ્રાફિક સિગ્નલથી આપનું વાહન દૂર થોભાવી દેવું. ભૂકંપના આંચકા પૂરા ન થાય ત્યાં સુધી આપના વાહનમાં જ આપણે રહ્યો. ભૂકંપના આંચકા પૂરા ન થાય ત્યાં સુધી આપણે શું કરવાનું? આપણા જ વાહનમાં આપણે રહેવાનું. ઓકે, સમજાણું? આગળ વધીએ છે. ભૂકંપના આંચકા પૂરા થયા બાદ પણ ઘરની કેટલીક વસ્તુઓ, ઘરની જે વસ્તુઓ છે રોજિંદા જીવનમાં, ફ્રીજ છે, દિવાલ પર લગાડેલા ફોટા, છત પર પંખા, સીલિંગ ફેન, આ બધી વસ્તુ છે તેનાથી દૂર રહેવું. ઘટના માર્ગદર્શક માટે સ્થાનિક રેડિયો સાંભળવાનો. નવા બનતા મકાનો ભૂકંપ પ્રતિરોધક તરાર બનાવવા જોઈએ. બરાબર છે? એના પછી શું ન કરવું? ભૂકંપ આવે ત્યારે હું ન કરવું? તો કે ભાઈ ગભરાઈને ખોટી દોડા દોડી નથી કરવાની, ખોટી રાઈડ દેકાડા પાડવાના નથી. એનાથી કઈ ભૂકંપ ભયો નહીં જાય. બરાબર? શાંતિ રાખવી, ધીરજ રાખવી. ભૂકંપના આંચકા આવ્યા પછી પડતી ચીજો, વસ્તુઓને રોકવાનો પ્રયત્ન ન કરવો. એ આપણીથી નહીં રોકાય. નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ ન કરવો. લિફ્ટમાં લાઈટ વહી ગઈ તો બરાબર, તો હેરાન થાવ, એટલે લિફ્ટનો નહીં ઉપયોગ, દાદરેથી ઉતરી જાઓ. જો તમે ઘરમાં હો તો લાકડાનું કબાટ હોય, તિજોરી, અરીસા, કાચના ઝુમ્મર, એની નીચે ઊભું નહીં રહેવાનું. રસોઈ ગેસ લીકેજ નથી તેની ખાતરી કર્યા વિના ઘરમાં દિવાસળી, લાઇટર કે વીજળીના સાધનોનો ઉપયોગ કરવાનો નહીં, નકર ગેસ ગળતરના લીધે પણ વિસ્ફોટ થઈ શકે. તબીબી સારવારની મદદ માટે કે આગાહીની કટોકટી સિવાય ન કરવું. એ સમયે તરત જ કરાતા ફોનથી રાહત અને બચાવ કામગીરી ટેલિફોન નેટવર્ક ઠપ થતા અવરોધાય છે. સમજણ પડી? તો શું કરવું, શું ન કરવું, આ આખું ચેપ્ટર વાંચશો ને તો આવડવા. આ વાંચવાનું છે ને આપણા શબ્દોમાં લખવાનું. બરાબર? પેલા વ્યવસ્થિત વાંચવાનું અને પછી શું કરવાનું? આપણા શબ્દ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.